હલો ફ્રેન્ડ્સ, આપણે ઘી બનાવવાની રીત બતાવું તમને. મેં પહેલાં માખણ કાઢી લીધું. અંદર જ્યારે મેં મલાઈ કાઢી એમાં છાશ ઉમેરી, ખાટી છાશ ઉમેરી, પછી એને વલોઈ અને આ બધી છાશ મેં અલગ કાઢી. બરાબર, આ છાશ અલગ કાઢી અને માખણ અલગ કર્યું. હવે આ માખણ પીગળી ગયું છે. હવે આને બંધ કરી દેવાનું. ગેસ બંધ કર્યા પછી એને થોડું ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી તેમાં બરફના ટુકડા નાખી સરસ રીતે હલાવી બધું જ ઉપર બધું ઘીવાળું ઘી થયેલું બધું ચોંટી જશે. એટલે એક ગઠ્ઠા જેવું થઈ જશે અને પછી બીજી વધારાની છાશ છૂટી પડશે. આ છાશ છૂટી પડ્યા પછી ઘીને 5 જ મિનિટમાં ઘી તૈયાર થઈ જાય છે અને નીચે કીટું નીકળતું નથી. ઘીમાંથી જે કીટું નીકળે તે બિલકુલ કીટું નીકળતું નથી અને સરસ એકદમ ઘી દાણેદાર ઘી બને છે અને સુગંધી આવે છે. આ ઘી 4-5 મહિના સુધી બગડતું નથી. અમારા ઘરમાં 12 મહિનાથી મારા ઘરમાં ઘી છે, તોય મારા ઘરમાં ઘી સહેજે બગડતું નથી. અને અમે બહાર જ રાખીએ છીએ, ફ્રીજમાં રાખતા નથી, તો પણ મારા ઘેર ઘી બગડતું નથી. તમે આ રીતે બનાવશો મારી રીતે તો ચોક્કસ હું તમને કહું છું તો ઘી બી અને ઘીનો ઉતારો પણ વધારે મળે છે. કારણ કે તમે ઘીને જે રીતે તમે માખણ બનાવી અને તમે મૂકી દો છો તો ગરમ કરવા, તો પછી તેમાં જે બધું છાશ ને બાસ બળીને પછી બધી કીટું કેટલું બધું નીકળે છે, એમાં ઘી પણ કેટલું બધું શોષાઈ જાય છે. અને આમાં શું કે ઘી બધું છૂટું પડી જશે અને કીટું નીકળશે નહીં અને ઘીનો ઉતારો પણ સારો આવશે. એટલા માટે હું તમને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે આ રીતે તમે બનાવશો તો તમને પણ ફાયદો થશે અને ગેસનો પણ ફાયદો થશે, કારણ કે ગેસ પણ ઓછો બળે છે. થેન્ક યુ, આભાર.